નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બેંકો તહેવારોને કારણે 3 દિવસ બંધ રહેશે। 25 માર્ચે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે। 23મી માર્ચે ચોથો શનિવાર રજા અને 24મી માર્ચે રવિવારે પણ રજા રહેશે। આવી સ્થિતિમાં બેંકોમાં 3 દિવસ સુધી કોઈ જ કામ નહીં થાય। આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તે પહેલેથી જ કરી લેજો। જો કે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા શરૂ રહેશે। આ સાથે તારીખ 23થી લઈને 25મી માર્ચ સુધી શેર બજારમાં પણ કોઈ કારોબાર નહીં થાય। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા ગરમી અને લૂને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં હીટ વેવની આગાહી કરી છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે, જેમાં આવનારા 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જોવા મળી શકે છે। માર્ચમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી થવાની પણ શક્યતા છે। જોકે આવનારા 5 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો પણ અનુભવ થઈ શકે છે। જોકે ખાસ કરીને કચ્છ અને પોરબંદરના વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરામાં ઉમેદવારની પસંદગી સામે આક્રમક બનતો આક્રોશ। ભાજપમાં હાલ વડોદરામાં ડખા જોવા મળી રહ્યા છે। ભાજપમાં ટિકિટને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના નાકા પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે। ગાંધી પાર્ક સોસાયટી, ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય રોડ ખાતે આવેલ વલ્લભભાઈ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી અને સંગમ સોસાયટીની બહાર પોસ્ટરો લાગ્યા। મોદી તુझसे વેર નહીં, રંજન તેરી ખેર નહીં જેવા લખાણ લખાયા। જોકે સોશિયલ મીડિયામાં પણ આ ફોટા વાયરલ થયા છે। વડોદરામાં લોકસભાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને જાહેર કરાતા જ આ વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શ્રદ્ધાળુઓ માટે એસટી વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। ફાગણી પૂનમના મેળા માટે ભક્તો ડાકોર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગ 475 બસો દોડાવશે। ફૂલડોલ ઉત્સવને ધ્યાને રાખીને 475 બસો 4500 જેટલી વધારાની ટ્રીપોનું સંચાલન કરશે। 24 થી 25 માર્ચે દર્શન અને મંગળા આરતીના સમયમાં ફેરફાર પણ કરાયો છે। 24 તારીખે સવારે 5 વાગ્યે અને 25 તારીખે સવારે 4 વાગ્યે મંગળા આરતી ઉતારવામાં આવશે। જોકે સમગ્ર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગર માર્કેટયાર્ડ 9 દિવસ સુધી બંધ રહેશે। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે। આગામી દિવસોમાં ઢેબરા તેરસ, હોળી ધૂળેટી તથા માર્ચ એન્ડિંગને કારણે 23મી માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે માર્કેટના સેક્રેટરી અરવિંદભાઈએ આ વાત જણાવી હતી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે। પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે। એકાઉન્ટ ધારકોએ 19 તારીખ સુધીમાં કેવાયસી કરાવવાનું રહેશે। જો તેમ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ સંબંધિત સેવાઓ બંધ થઈ જશે અને એકાઉન્ટ સ્થગિત પણ થઈ શકે છે। તમારી શાખાએ પહોંચીને તમારું આઈડી, સરનામાનો પુરાવો, ફોટોગ્રાફ, પાન કાર્ડ, આવકનો પુરાવો, મોબાઈલ નંબર વિશેની માહિતી આપવાની રહેશે। જોકે પંજાબ નેશનલ બેંક એપ્લિકેશન અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ કેવાયસી કરી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી 102 લોકસભા સીટ પર નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। 102 સીટો પર આજથી ઉમેદવારી નોંધાવી શકાશે। લોકસભાની ચૂંટણી માટે 21 રાજ્યોની 102 સીટ પર આજથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ રહી છે, જેમાં તમિલનાડુની 39, રાજસ્થાન 12, મધ્યપ્રદેશની 6, પુડુચેરીની 1, મિઝોરમની 1, મેઘાલયની 2, મણિપુરની 2, મહારાષ્ટ્રની 5, અરુણાચલ પ્રદેશની 2, આસામ 5, બિહાર 4, છત્તીસગઢ 1, જમ્મુ અને કાશ્મીર 1, લક્ષદ્વીપ 1, સિક્કિમ 1,
ત્રિપુરા 1, ઉત્તરાખંડ 5, યુપી 8, બંગાળ 3 અને નાગાલેન્ડ 1 તેમજ આંદામાન નિકોબારની પણ 1 બેઠક તેમાં સામેલ છે. જોકે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 21 રાજ્યની 102 બેઠક પર આજથી ફોર્મ ભરાશે. 27 માર્ચ સુધી પ્રથમ તબક્કામાં ફોર્મ ભરાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થશે. પૂર્વોત્તરના રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો તેમાં સામેલ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઈ હેઠળ વિદ્યાર્થીને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કાયદા નિયમના મુજબ કોઈપણ ખાનગી શાળામાં 25% સીટ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની હોય છે. જોકે આ યોજનાના ફોર્મ ભરવા અને તમામ માહિતી માટે તમે નજીકના નાગરિક સેવા કેન્દ્ર એટલે કે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ શકો છો. જોકે તારીખ 14થી જ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. આગામી તારીખ 27/3/2024 સુધી ફોર્મ ભરી શકાશે. પસંદગીની કોઈપણ પ્રાઇવેટ સ્કૂલમાં તમે એડમિશન મેળવી શકો છો. હવે આરટીઈ ફોર્મ સાથે કયા કયા પુરાવા જોડવાના રહેશે એના વિશે જો વાત કરીએ તો રહેઠાણનો પુરાવો કે જેમાં તમે આધાર કાર્ડ, વીજળી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે રજિસ્ટર્ડ ભાડા કરાર આમાંથી કોઈ પણ એક જોડી શકો છો. બીજું, વિદ્યાર્થીનો જન્મનો દાખલો કે જેમાં તારીખ 2/6/2017થી તારીખ 1/6/2018 સુધીની જ માન્ય રહેશે. ત્રીજું, વાલીનો આવકનો દાખલો કે જેમાં મામલતદારનો તારીખ 1/4/2021 પછીનો જ દાખલો માન્ય ગણાશે. વાલીનું જાતિનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થી તથા વાલી બંનેના આધાર કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક, સંતાન એકમાત્ર દીકરી હોય તો તે અંગેનો દાખલો અને આંગણવાડીનો દાખલો કે જેમાં સરકારી આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કર્યો હોય તો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી તારીખ 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તારીખ 24 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પણ પવન વધુ રહેશે અને વાદળ રહેવાની પણ શક્યતા છે. આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજકોમાં સોલ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા, તુવેર અને રાયડાની ખરીદી કરશે. ઉનાળુ પાકની આવકો શરૂ થઈ છે અને અનેક પાકના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે આ વર્ષે નાફેડે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે અને ગુજરાતમાં તેની નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકોમાં સોલ દ્વારા 18 માર્ચથી ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગુજકોમાં સોલ ગુજરાતના ખેડૂતો પાસેથી ₹4,312 કરોડના ચણા, તુવેર અને રાયડાની ખરીદી કરશે. ગુજકોમાં સોલના ચીફ એક્ઝિક્યુટિવ દિનેશ સુથારે જણાવ્યું હતું કે ખરીદી માટે ફેડરેશને ફેબ્રુઆરીથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. આ વર્ષે રાયડામાં 82,000 તેમજ તુવેરમાં 500થી 700 ખેડૂતોએ નોંધણી કરાવી છે. માર્કેટના ઉતાર પ્રમાણે ખેડૂતોને તેમના ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે દર વર્ષે અલગ અલગ જણસીઓની કરવામાં આવે છે ખરીદી. બજારમાં ટેકાના ભાવ કરતાં નીચે જાય તે સંભાવનાને જોતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. માર્કેટિંગ ફેડરેશનની યાદી મુજબ આગામી 90 દિવસો માટે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી માટે રાજ્યભરમાં 437 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગુજકોમાં સોલે તુવેરની ખરીદી માટે 140, ચણાની ખરીદી માટે 187 અને રાયડાની ખરીદી માટે 110 કેન્દ્રો શરૂ કર્યા છે. ખેડૂતો પાસેથી આ વર્ષે ટેકાના ભાવે ₹1,715 કરોડની 2.45 લાખ ટન તુવેર, ₹1,762 કરોડના તેમજ 3.24 લાખ ટન ચણા, ₹853 કરોડના અને 1.51 લાખ ટન રાયડાની ખરીદી કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વોટ્સએપનું વધુ એક ફીચર સામે આવ્યું છે જેમાં તમે હવે સ્ટેટસમાં 1 મિનિટ સુધીનો વિડીયો મૂકી શકશો. વોટ્સએપ એક પછી એક અવનવા ફીચર્સ લાવી રહ્યું છે ત્યારે તેને વધુ એક નવું ફીચર્સ આવી ગયું છે.
વોટ્સએપમાં છેલ્લા ઘણા સમયથી 30 સેકન્ડનો વિડીયો સ્ટેટસ પર મૂકી શકાતો હતો. હવે વોટ્સએપના નવા અપડેટ સાથે 1 મિનિટ સુધીનો વિડીયો પણ સ્ટેટસમાં મૂકી શકાશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કમલમમાં ભરતી 100થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલે પણ કેસરિયા કર્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતીનો દોર યથાવત જ છે. ગઈકાલે કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં 100થી વધુ લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો, જેમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, દેવપગલી સહિતના 100થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 એપ્રિલથી 800 જેટલી દવાઓના ભાવ વધી જશે. 1 એપ્રિલથી સામાન્ય માણસોને મોટો ઝટકો લાગવાનો છે. 1 એપ્રિલથી 800 દવાઓના ભાવમાં વધારો થશે. તેમાં પેઇન કિલર્સ, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓનો પણ સમાવેશ થાય છે. આ પહેલાં વર્ષ 2022માં દવાઓની કિંમતમાં 10થી 12% વધારો થયો હતો. જોકે હવે સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફાર કર્યો છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓની ઉત્પાદન કિંમત સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ભાવ વધારાથી થોડી રાહત મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી, વેટરનરી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. આગામી 31 માર્ચે આ પરીક્ષા લેવાશે, જેમાં 1,37,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. અમદાવાદમાં 70, રાજકોટના 49 સહિત રાજ્યોના દરેક જિલ્લા મથકોએ આ પરીક્ષા લેવાશે. પરીક્ષાનો સમય સવારે 10થી બપોરે 4નો રહેશે, જેમાં વચ્ચે 1 કલાકનો બ્રેક મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વલસાડના જંગમાં બંને નવા ઉમેદવાર, કોને જીત મળશે? 2019 લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પર ભાજપના કેસી પટેલને 5,67,439 મત, જ્યારે કોંગ્રેસના જીતુ ચૌધરીને 2,84,033 મત મળ્યા હતા. કેસી પટેલ 2,82,406 મતે જીત્યા હતા. જોકે આ વખતે બંને પાર્ટીએ નવા જ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. ધવલ પટેલ અને કોંગ્રેસે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર જે જીતે છે તેની સરકાર કેન્દ્રમાં બને છે તેમ કહેવાય છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.